લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. રાધનપુરમાં અનરાધાર વરસાદ બાદ ખેતરો બેટમાં ફેરવાયા. રાધનપુર તાલુકામાં પડેલા સતત ભારે વરસાદને કારણે દેલાણા, ગોતરકા, રામેશ્વર, દેગામ, ધોરકડા, ગુલાબપુરા, સાતુન, કમાલપુર, પેદાશપુર, અગીચણા, જોરાવરગંજ અને બિસ્મિલ્લાગંજ ગામોના ખેતરો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. અનેક વિસ્તારોમાં ખેતરો તળાવમાં ફેરવાઈ ગયા હોય તેવી સ્થિતિ સર્જાતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. ખેડૂતોના જણાવ્યા મુજબ ગવાર, બાજરી, જુવાર, કપાસ અને અન્ય ખરીફ પાકો લાંબા સમયથી પાણીમાં ડૂબેલા હોવાથી ભારે નુકસાન થયું છે. આશરે 100 થી વધુ ખેડૂતોને સીધી અસર પહોંચી હોવાનો પ્રાથમિક અંદાજ છે. ખેતરોમાં ભરાયેલા પાણીના કારણે પાક સડી જવાની ભીતિ પણ ઊભી થઈ છે અને આગામી વાવેતર તથા ઉત્પાદન પર પણ તેની ગંભીર અસર પડી શકે છે. તાજેતરના ભારે વરસાદને કારણે ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં ખેતરોમાં પાણી ભરાવા અને પાકને નુકસાન થવાની સ્થિતિ સર્જાઈ હોવાનું અહેવાલોમાં પણ નોંધાયું છે. રાધનપુર અને આસપાસના વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિને કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. અસરગ્રસ્ત ખેડૂતો દ્વારા તાત્કાલિક સર્વે હાથ ધરી પાક નુકસાનીનું મૂલ્યાંકન કરવા, યોગ્ય વળતર ચૂકવવા તેમજ પાણીના ઝડપી નિકાલ માટે તંત્ર દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. ગ્રામજનોનું કહેવું છે કે જો આગામી દિવસોમાં પણ વરસાદ ચાલુ રહેશે તો નુકસાનનો અંક વધુ વધી શકે છે. રિપોર્ટર પંકજ સાધુ, પાટણ. રાધનપુર સાંતલપુર વિસ્તારમાં તાજેતરમાં મોટા પ્રમાણમાં વરસાદ વરસ્યો છે, જેના કારણે અનેક ગામડાઓમાં પાણી ફરી વળ્યા છે. રાજ્ય સરકાર અને એનડીઆરએફની ટીમ ખડે પગે છે. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને એમએલએ લવિંગજીભાઈ પણ આ વિસ્તારમાં ફરી પ્રજાની મુશ્કેલીઓમાં સાથ અને સહકાર આપીને કામગીરી કરી રહ્યા છે. એક માસ જેવો વરસાદ લેટ આવવાના કારણે ખેતીવાડી પણ પ્રભાવિત થઈ છે અને જેના કારણે પશુપાલકોને ઘાસચારાની પણ તકલીફ ઊભી થાય અને પ્રજાને મુશ્કેલી પડે એના માટે રાજ્ય સરકાર ખડે પગે છે અને સર્વે કરી વધુમાં વધુ લોકો સુધી સહાય પહોંચે એવી કામગીરી હાલ રાજ્ય સરકાર અને જિલ્લા વહીવટી તંત્ર આ કામગીરી કરી રહ્યું છે.